નરેન્દ્રભાઈ, આજની એક ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નરેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ કે આ 7 વર્ષના આપના શાસનની 7 ઉપલબ્ધિઓ કઈ કહી શકાય? આમ તો મેઘધનુષના રંગ જેવી સીમિત ઉપલબ્ધિઓ નથી, સેંકડો ઉપલબ્ધિઓ છે, બેસુમાર ઉપલબ્ધિઓ છે. પરંતુ આ સરકારે પંચામૃત યોજનાને આધાર બનાવીને કામ શરૂ કર્યું. જ્ઞાન શક્તિ, જલશક્તિ, ઉર્જા શક્તિ, જનશક્તિ અને રક્ષા શક્તિ, અને દરેકની અંદર તમને સેંકડો જોવા મળશે. દાખલા તરીકે મને યાદ છે, જે દિવસે હું સરકારમાં આવ્યો ત્યારે લોકો મને કહેતા, સાહેબ સાંજે બાળું કરીએ વખતે તો વીજળી આપો. આપણા રાજ્યમાં આવી સ્થિતિ હતી. આજે ગુજરાતના ગામડામાં 24 કલાક 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર ઘરોમાં પહોંચતો થયો. ગુજરાતની અંદર પાણીનું સંકટ, આપણે વોટર મેનેજમેન્ટનું અભિયાન ચલાવ્યું, ચેક ડેમ, બોરીબાંધ, ખેત તલાવડી. પણ જે સૌથી મોટું કામ કર્યું, આખા દેશમાં નદીઓના એકીકરણ માટે ગલીપતિથી લઈને રાષ્ટ્રપતિ સુધી બધા જ બોલે. આ સરકારે નદીઓનું એકીકરણ કર્યું. આજે સાબરમતીમાં 12 મહિના પાણી છે. કારણ શું? નર્મદાનું પાણી સાબરમતીમાં વહે છે. રાજ્યમાં 20 જેટલી નદીઓને આપણે જીવતી કરી છે. એટલે વિજ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો. કન્યા કેળવણી, અને કેળવણીનું મહાત્મ્ય આપણે બધા સમજીએ છીએ. ગુજરાતે કન્યા કેળવણી માટે મોટું અભિયાન ઉપાડ્યું. જ્યારે હું આવ્યો ત્યારે માંડ 60% બાળકો નિશાળે જતા હતા. આજે 100% બાળકો શાળામાં ભરતી થવા લાગ્યા છે. પહેલા 50-52% સુધી ડ્રોપઆઉટ હતો, બેઠેલા બાળકો ઉઠી જતા હતા. એ ઘટતા 52%થી ઘટતા માંડ 2.5-3% આપણે લાવી દીધા છે. અને 2010ની અંદર જયારે ગુજરાત સ્વર્ણ જયંતિ ઉજવે અને ગુજરાતના નાગરિકો જો એક સંકલ્પ કરી લે તો આપણે 0% ડ્રોપઆઉટ સુધી લઈ જઈ શકીએ. એ જ રીતે કુપોષણ, સમગ્ર દેશની એવરેજ કરતા ગુજરાતની એવરેજ સારી છે. પણ ગુજરાત જેવા રાજ્યમાં કુપોષણ ન ચાલે. ગરીબ માતાઓ, ગરીબ બાળકો આ પ્રકારની જિંદગી જીવે. અને એના માટે એક ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ ઓઇલ, શુદ્ધ પીવાનું પાણી, આ પ્રાથમિક બાબતોને આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. અને પરિણામે ગુજરાતની અંદર રોગચાળો એકદમ ઘટવા માંડ્યો. બીજી બાજુ ઈ ગવર્નન્સ. 21મી સદીનું ગુજરાતનો પાયો નાખવો હોય તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. અને ગુજરાતના બધા જ ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, યાને દુનિયાના સમૃદ્ધ દેશોમાં જે સુવિધા નથી હોતી એવી સુવિધા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, જેના કારણે ગામડાનો માણસ લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન, ટેલિમેડિસિન, ટેલી એગ્રીકલ્ચર સર્વિસીસ આખા વિશ્વ સાથે જોડાઈ જશે ગુજરાતનું ગામડું. એટલે એક અદભુત ક્રાંતિની સંભાવના એમાં પડેલી છે. મૂડીરોકાણ, ગુજરાત ક્યારેય મૂડીરોકાણમાં હિન્દુસ્તાનમાં નંબર 1 પર ક્યારેય નહોતું. ગયા 4 વર્ષથી લગાતાર ગુજરાત હિન્દુસ્તાનમાં મૂડીરોકાણમાં નંબર 1 પર છે. અને રિઝર્વ બેંકના તાજા આંકડા પ્રમાણે ગુજરાતની અંદર 26% જેટલું મૂડીરોકાણ ફક્ત ગુજરાતમાં અને 74%ની અંદર આખો હિન્દુસ્તાન. આ ફરક દેખાય છે. અને જ્યાં ઉદ્યોગો હોય, ત્યાં મજદૂરોનો અનરેસ્ટ હોય, હડતાલો હોય, મજદૂરોના આંદોલન હોય, આખા દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે ઔદ્યોગિકરણમાં આગળ અને મજદૂરોની હડતાલમાં 0. અને બીજું મોટું કામ ઉપાડ્યું ડ્રીપ ઇરિગેશન, સુજલામ સુફલામ યોજના. જળ સંચય પણ ખરું, જળ સિંચન પણ ખરું. આ બંને બાજુ એક હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો. અને 3 મહત્વના જે નિર્ણયો મેં કર્યા છે, જેની સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક મોટી અસર પેદા થવાની છે, એ છે વનબંધુ કલ્યાણ યોજનાનું 15,000 કરોડનું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ માટેનું એક પેકેજ, 13,000 કરોડ રૂપિયાનું સાગર ખેડૂ માટેનું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ માટેનું, મારા મછવારા ભાઈઓ બહેનો એ વિસ્તારના ડેવલપમેન્ટનું કામ, અને શહેરી ગરીબો માટેનું 11,000 કરોડ રૂપિયાનું એક પેકેજ. આ 3 ચીજો એવી છે કે જે ગુજરાતનો, એના પછી કોઈ ગરીબ માણસ, કોઈ ચોક્કસ વર્ગ રહી જ ન જાય. પણ આ તો નરેન્દ્રભાઈ, આ તો થઈ સફળતાની વાત અથવા તો સિદ્ધિઓની વાત. કેટલીક નિષ્ફળતાઓ પણ મળી હશે. હા, એક નિષ્ફળતા મારી જે મોટામાં મોટી હું અનુભવું છું, એ આ દેશના મીડિયાને હું પોતાનું ન કરી શક્યો. ગુજરાતની સાચી વાત એમના સુધી પહોંચાડવામાં મને હજુ સુધી સફળતા જોઈએ એટલી મળી નથી. હજુ મારો પ્રયત્ન ચાલુ રાખીશ. કદાચ સંભવ છે કે
સંજોગો બદલાય અને સફળતા મળે પણ ખરા. નરેન્દ્રભાઈ, નેનો ઉપરથી હવે આપણે જે ભારત માટે અને ગુજરાત માટે સૌથી સળગતી સમસ્યા છે એ ત્રાસવાદની છે. ત્રાસવાદ સામે લડવાની વાત આવે ત્યારે લગભગ એક સરખા સૂર જોવા મળે, રાજકીય અવલોકનની વાત કરીએ. પણ જ્યારે ગુજકોકની વાત આવે તો નરેન્દ્ર મોદી એકલા પડી જાય. આમ કેમ? એક તો હું એકલો નથી પડતો. સમગ્ર દેશમાં હું વાતાવરણ જોઉં છું. દેશનો નાનામાં નાનો માનવી પણ આતંકવાદ સામે સોફ્ટ સ્ટેટ ન હોવું જોઈએ આ દેશના સૌ લોકોએ વ્યક્ત કર્યું છે. હિન્દુસ્તાનમાં જેટલા સર્વે થયા છે આ બધા સર્વેમાં સમગ્ર દેશમાં એક જ તારણ આવ્યું છે કે આ દેશ સોફ્ટ સ્ટેટ છે એનું જ આ પરિણામ છે. નિર્દોષ લોકો મરાઈ રહ્યા છે, આતંકવાદીઓ મોજ કરી રહ્યા છે. ગુજરાતે લીડ લીધી છે. એકલું ગુજરાત છે એવું નહીં, ગુજરાતે લીડ અને ફોકસ એટલા માટે આવ્યું કારણ ગુજરાતમાં ઘટના ઘટી. બાકી આ વિચારો મારા, હું ગુજરાતમાં એક પણ બોમ્બ ન ફૂટ્યો તોય કરતો હતો, પણ ગુજરાતમાં ઘટના ઘટી અને ગુજરાતે આતંકવાદીઓને ઝેર કર્યા, એના મૂળ સુધી દોડવાની મથામણ કરી. અને આજે હવે ક્યાંય પણ થાય છે તો દરેક રાજ્યની પોલીસને પણ ગુજરાતના પગલે દોડવું પડે છે, દરેક રાજ્યની સરકારોને પણ દોડવું પડશે. અને જે પોલિટિકલ લીડરો આતંકવાદીઓને પકડાયા પછી બશરના ઘેર પહોંચી ગયા હતા અને ખરખરો કરીને રાજકીય રોટલા શેકવા માંગતા હતા, એમને બધાને આજે મોં છુપાવતા ફરવું પડે છે. જે લોકો સીમી ઉપર પ્રતિબંધ ખોટો એવું કહેતા હતા એમને ત્રીજા જ દિવસે પોતાનું થૂંકેલું ચાટવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે. એક વાર મક્કમતાપૂર્વક આ દેશમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ સાથે જો આપણે લડીશું તો આ દેશની સ્થિતિ બદલી શકાય છે. અને બીજો મારો સ્પષ્ટ મત છે, આતંકવાદ એક પ્રોક્સી વોર છે. યુદ્ધના સમયે આપણે શું કરીએ છીએ? સરકાર જાહેરાત કે ભાઈ બધા બ્લેકઆઉટ કરવાનું છે, પરીક્ષાના દિવસો હોય, કારખાનું ચલાવવાનું હોય, બધા કામ હોય, હોસ્પિટલ ચાલવાનું હોય તો પણ આપણે બધા બ્લેકઆઉટ કરતા હોય છે. દરેક નાગરિક એના યુદ્ધની અંદર ભાગીદાર બનતો હોય છે. એવી જ રીતે આ એક પ્રોક્સી વોર છે. એમાં જે એના નિયમો છે નિયમોનું આપણે બધાએ પાલન કરવું પડશે. સુરક્ષા માટેની આવશ્યક જે બંધનો છે આપણે બધાએ સ્વીકારવા પડશે, તો જ આ લોકો નિષ્ફળ થશે. અને જેમ યુદ્ધના સમયે દેશનો પ્રધાનમંત્રી હોય કે દેશનો સામાન્ય નાગરિક હોય એક જ ભાષા બોલે છે, મીડિયા પણ એ જ ભાષા બોલે છે. યુદ્ધના સમયે કોઈ એવી ચર્ચા નથી કરતો કે મિલિટરીને જવા માટે વાહન સારું હતું કે નહીં, મિલિટરીને પહોંચવા માટે ખાધાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા સારી છે કે નહીં, ઇન્ટેલિજન્સ ફેલિયર, કોઈ ચર્ચા નથી કરતું. દેશ એક જ ચર્ચા કરે છે, દુશ્મનને પરાસ્ત કરો, યુદ્ધમાં વિજયી બનો, અને વિજયનું વાતાવરણ આખા દેશમાં હોય છે. આતંકવાદ એક પ્રોક્સી વોર છે. સમગ્ર દેશમાં રાજકીય નેતાઓ હોય, રાજકીય પક્ષો હોય, સરકારો હોય, મીડિયા હોય, જ્યુડિશરી હોય, કોમન મેન હોય, બધાનો એક જ સ્વર હોય, આતંકવાદનો સફાયો બોલાવો.